પણ એમણે મને સરસ, દરેકને પોતાનો ભાવ હોય. એ કહેલા બેન મારા મનમાં એક એવો સરસ, આ લગભગ 40 વર્ષ પહેલાં, જ્યારે મને પુષ્ટિ માર્ગમાં 0, અત્યારે 0 છું, પણ ત્યારે આમ કેવું, મંગળા દર્શન કરવાના, કંઠી કોઈ દી કાઢવાની નહીં, મનોરથ કોઈના હોય ત્યાં પ્રસાદ લેવાનો, બીજાનો પ્રસાદ લેવાનો નહીં, બીજા બધા બહુ કંઈ નોકરી કરવી, પૈસા ભેગા કરવા, ક્યારે મારું ઘર થાય, ક્યારે મારા છોકરાને હું સારા ભણાવું, ક્યારે પૈસો ભેગો થાય, બસ આના સિવાય ત્રીજું કોઈ મારા મનમાં કોઈ દી વિચાર આવ્યો જ નહોતો. કારણ 40માં એક રૂમમાં ભાડે રહેતા હોઈએ એટલે એક જ તમન્ના હતી કે મારું ઘરનું ઘર થઈ જાય, મારા છોકરાઓ સરસ ભણે. તો પહેલાં તો આ બેને જે ભાવ કીધો એ મારે અહીંયા વ્યક્ત કરવો છે. આ એમનો પોતાનો, એ કે ઈલાબેન, ઠાકોરજીએ બધાનો અંગીકાર કર્યો. સૂર્યચંદ્ર ઠાકોરજીની આંખો, હવે તારલા રહી ગયા, તારા. હવે તારાઓને એવું થાય કે બધાનો, ફૂલોનો, ખોટા ફૂલોનો, પાનનો, વનરાયનો, વનનો, ઉપવનનો, સરોવરનો, જળનો, બધાનો અંગીકાર કર્યો. નક્ષત્રોનો, નક્ષત્રો જોઈને જ આપણા બધા ઉત્સવ. એક અમે જ વંચિત, કારણ અમે પોતે પ્રકાશિત નથી. ચંદ્ર આવે તો અમે ચાંદની તરીકે, તારા તરીકે, સૂર્યમાં તો અમારું કાંઈ કામ જ નહીં, એટલે અમારું કોઈ મહત્વ નહીં. તો અમને ઠાકોરજી મહત્વ ન આપ્યું. ઠાકોરજી અંતર્યામી, યમુનાજી માં, એમણે પ્રભુને કહ્યું મારા તારલાને બહુ વ્યથા થાય છો. એનો અંગીકાર ઠાકોરજી કે તમે જે કરો એ મને કબૂલ મંજૂર. મહારાણીજી, તમે આપણા જીવના સુખનો વિચાર કરો ને, એનાથી વિશેષ કોણ કરે? તો કે પ્રભુ, ઠકરાણી ત્રીજે તારાના ભાવથી કાચના હિંડોળા થાય, કાચના, અને એ હિંડોળાનું પ્રતિબિંબ મારા જળમાં પડે તો તારાઓને એવું લાગે કે અમારું પ્રતિબિંબ છે, એટલે બધા કીર્તનમાં એમ કહે કે તારા. તો તારાનો અંગીકાર થઈ જાય એટલે તારા સૌથી વધુ રાજી થાય. તો આજે કાચના હિંડોળામાં એ બેને પોતાની, એમણે તો મને ઘણું બધું કીધું, પણ મને યાદ આટલું જ છે, કારણ કે ત્યારે મને આવો બધો કાંઈ રસ હતો નહીં. મને કોઈક કમાવાની ને પૈસાની વાત કરે તો હું ત્યાં બેસી જતી હતી, બીજી વાત કરે એટલે હું કહું હા, પણ છતાંય મને આટલું અનુસંધાન છે. તો આજે આ ઠકરાણી ત્રીજ, યમનાષ્ટકનું પ્રાગટ્ય, ગોકુળની સુધી સામગ્રી, જેને માલપુઆ ગમે એ બનાવે, પાટિયાની સેવ બનાવે, સામગ્રીમાં બધું લખ્યું હોય છે. હવે આપણે ત્યાં બધી રીત, વલ્લભની ઘરે બધી પ્રીત, આપણાથી થાય એટલું યથા દેહે તથા દેવાય. આપણે બધું કંઈ કરી શકતા જ નથી, જીવનું કોઈ સામર્થ્ય નથી. પણ આજે ઠકરાણી ત્રીજ હોય તો મહારાણી માના ભાવથી ને તમે ઠાકોરજીને અટકીમાં સામગ્રી ધરાવો, યમુનાજી કરતાં ઠાકોરજી વધુ ખુશ થાય, પ્રસન્ન થાય. અને ઠાકોરજીના ગુણાનુવાદ કરો તો યમુનાજી વધુ પસંદ થાય. યાદ કરો બીજું પદ, શ્યામ સુખધામ જહાં નામ ઇનકે. ઠાકોરજીનું સુખધામ કયું? યમુનાજીનું સુખધામ કયું? જ્યાં ગુણાનુવાદ થતા હોય. તો આપણા પુષ્ટિ માર્ગમાં દરેક ઉત્સવનું મહાત્મ્ય છે.
અને મહાત્મા જાણ્યા પછી આપણે જે કરીએ તો એટલો આનંદ આવે. એકવાર એવું બન્યું, લગભગ આકાશના લગ્નને વરસ થયું હતું. હવે ચોફોલી ચુંદડી ધરવાની, વસ્ત્ર, પછી પીછવાડ, ખંડપાટ, એટલે આખો કબાટ હોય એમાં. એટલે તૃપ્તિને મેં કીધું આજે હું સવારની ગોતું છું પણ મને આ સેટ મળતો નથી. હવે એમ કરતાં કરતાં તો ઠાકોરજીને મંગળાઈ કર્યા, શૃંગારની તૈયારી કરી, પણ ક્યાંય એણે ગોઈતું, મેં ગોઈતું, 1.5 કલાક ગયો, 10:30 પણ ન જ મળ્યું. પણ તૃપ્તિને મેં કીધું લાવ સામગ્રી બધી હું કરું, મારો વાલો કૃપા કરે, તું કાઇનેટિક લઈને દોડ ને વ્રજધામથી ચોફોલી ચુંદડીનો સેટ લઈ આવ. એને ભાવ એવો, વલ્લભની કૃપા, દોડ ગઈ. 1.5 કલાકમાં જ પાછી આવી ગઈ. ક્યાં કે મમ્મી ટ્રાફિક ન નડ્યો. ભાવ શુદ્ધ. અંતરમાં એક જ તમન્ના કે આજે ચોફોલી ચુંદડી આવે. લાલ વસ્ત્રને સેટ તો ઘણા હતા પણ લાલ ચુંદડી જોઈએ. હવે એ લઈ આવી, નવા વસ્ત્ર, નવા ખંડપાટ ને નવા પીછવાઈને, ઠાકોરજીને શ્રૃંગાર કર્યા, દર્પણ દેખાડ્યું. અમે બે રાજી થયા. હવે મોડું થઈ ગયું, લગભગ કલાક મોડું થયું. હવે તમે સાંભળજો આખી વાત. 12 વાગે ઓલા હંસાબેનનો ફોન આવ્યો કે ઇલાબેન તમે વસ્ત્ર સીવવા દઈ ગયા છો, એમાં માપ તો તમે ચોફોલી ચુંદડીનું આપ્યું છે બધું, તો તમારે ધરવું નથી? હવે આને નવું ધારણ કરવું હતું. ઓલું ગયા વર્ષના હતા, 2-3 વર્ષ પહેલાના. મેં તો ઓલા કલાક પહેલા એ કે હું હમણાં જ કે આ બધી સામગ્રી હાથે કરવાની, હું તો એકલી, તમારે તો વહુ છે. એટલે પછી મારા ઠાકોરજીને હવાર ધરાવ્યું ને તો મને ખબર હતી કે તમારું અહીંયા છે ને તો હું ફોન કરું તો આકાશ કે રીખુભાઈ કોક લઈ જાય. એનો ફોન 12 વાગે આવ્યો. ત્યાં ઠાકોરજી તો એ મજાના હસતા હતા અમારી સામે જોઈને કે કેમ નવું જોઈતું હતું ને? તો મારા વાલા ઠાકોરજી બોલતા નથી પણ જતા હોય તો છે ને છે જ. હવે જ્યારે ઠકરાની ત્રીજ આવે ને, તૃપ્તિને હું 2 જણા સવારે, હવે તો નીચે બેસાતું નથી, નહીં તો રોજ બધું 3 મહિનાથી તો હાવ તબિયત ખરાબ, નહીતર એ બધું લઈને મજાનું પીછવાઈ બદલાવવું, ખંડપાટ બદલાવવું, ઠાકોરજીને બધું. મને એમ થાય જેટલી તેલ મળે એટલી. હવે તો દરેક ઠકરાણી ત્રીજે આ પ્રસંગ અમને યાદ આવે. કેમ? ઠાકોરજી અદ્ભુત લીલા કરી હતી. એક જે આપણા ઠાકોરજીના અદ્ભુત રાય પાડ્યું છે, અદ્ભુત રાય. એ કે તમારા ઠાકોરજી અદ્ભુત રાય છે. આવી લીલા એને બહુ ગમે બધી. તો મારા વાલા, યમુનાજીના પ્રસંગો, યમુનાજીના સાનુભાવ એટલા બધા કે પાછું એનું વર્ણન કરીએ તો હમણાં તો આ બધું થતું જ નથી. 2 દી પહેલા ઓલા ભાઈનો જન્મદિવસ હતો, ત્યાં ગયા. કાલે પાટોત્સવમાં ગયા. આવતીકાલે પાછું પાટોત્સવમાં. હવે બધાને વિનંતી કરું છું કે મારા વાલા, હવે થોડી તબિયત લથડી છે, નથી બરાબર રહેતી, પણ ઓલું કે ને, વૈષ્ણવનો હેત મને ભીંજવે રેલો. આ વૈષ્ણવનો હેત એવો છે, પ્રેમ એવો છે કે બધું આમ તાતામાં કરવું અને પછી બૂમો પાડું. પણ મારા આનંદ એ વાતનો છે કે આજ તો આ દેહનો ઉપયોગ થઈ ગયો, કાલની વાત એ જાણે. આજનો લાવો લીજીએ, કાલે કોણે દેખી છે. તો આ ઠકરાની ત્રીજ, વલ્લભે આપણને એક એક વસ્તુ, ઠકરાણી ત્રીજ, ઠકરાણી ઘાટ ક્યાં, ગોવિંદ ઘાટ ક્યાં, શૃંગાર ઘાટ ક્યાં,
જશોદા ઘાટ ક્યાં, બ્રહ્માંડ ઘાટ ક્યાં, ગોકુળ ક્યાં, માવન ક્યાં, રમણ રેતી ક્યાં, તાલવન ક્યાં, મધુવન, બૌલાવન, કુમુદવન, વૃંદાવન, વચવન, ભાંડીરવન, બિહારીવન, કોકિલાવન, ભદ્રવન, બેલવન, માટવન, કામવન, ભોજન થાળી, ચરણ પાડી, કુસુમ સરોવર ને પ્રેમ સરોવર ને ચંદ્ર સરોવર. મારા વાલા આ બધું તિરોહિત હતું, બધું તિરોહિત. વલ્લભે પ્રાગટ્ય લીધું, આ બધું ઉજાગર કર્યું. આપણે બધા કેટલા પુણ્ય નથી કર્યા હો મારા વાલા. આમાં આપણા લખણ એકે દેખાય છે આપણે એવા પુણ્ય કર્યા હોય? પણ વલ્લભે કૃપા કરી છે. ઓલો કેન્ડિડેટ ચૂંટાય એવો ન હોય ને તો એ ના પાડે કે ચૂંટણીમાં ન ઉભા રાખતા, નહીંતર હું હારી જઈશ. નરેન્દ્ર મોદી કે કાંઈ વાંધો નહીં, આપણે તને હા તો એને શું કરે, સિલેક્ટ કરીએ. ઇલેક્શનમાં તો એ હારી જાય એમ હતા, પછી સિલેક્ટ કરે અને ઓલો કામ સારું કરે પછી એને ઊભો રાખે. એમ આપણે બધાય કોઈ આપણા એકેય લક્ષણ એવા નથી હારા કે આપણને કોઈ ચૂંટે, ઇલેક્ટ કરે. વલ્લભ કે કાંઈ વાંધો નહીં, સિલેક્ટ કરી લીધા, પણ પછી કામ હારા કરવા પડે તો ઠાકોરજી ઇલેક્ટ કરે. બ્રહ્મ સંબંધ લઈ લીધું પછી નહીં, સેવા તો ઈલાબેન નો મેળ પડે. હજી અમારે બધી જવાબદારી બાકી છે. તમે તો ભાઈ લખાવીને આવ્યા છો કે આ જવાબદારી સુધી આપણે જીવવાના જ છીએ. મને કે તમને કોઈને કાલની ખબર નથી, પણ જો આપણને સિલેક્ટ કર્યા પછી આપણે આ બધું ના કરીએ તો પછી આપણે એમ કે હવે તમારે કોઈ પ્રધાનમાં રહેવાશે નહીં, એટલે લીલામાં જાવ તો તમે નીલ. હવે આપણે નક્કી કરવાનું છે. જ્યાં સુધી આપણે બ્રહ્મ સંબંધ લઈ અને ઠાકોરજી પુશ ન કરાવીએ ત્યાં સુધી આપણે વલ્લભે મોકલેલા ભૂતલ પર ભારો. આ 50 વર્ષથી નવો ટ્રેન્ડ આવ્યો છે. બ્રહ્મ સંબંધ લેવો, ઠાકોરજીને જ પુષ્ટ કરાવવા. અમે મનોરથ કરાવીએ છીએ હવેલીમાં, અમે આ દર્શન કરવા જઈએ છીએ, અમે વ્રજમાં જઈએ છીએ. પણ મારા વાલા પરણીને સાસરે ન જાઉં ને તો દીકરી સાસરે ન જાય તો ગામમાં શું વાતું થાય, મારા આગળ કહેવાય નહીં. આપણો એક ગૌરવ ક્યારે કે આપણા માથે ઠાકોરજી બિરાજતા હોય. તો આપણો નાથ કોણ? શ્રીનાથ તો બધાયનો છે, પણ આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી જ આપણું સર્વસ્વ. મને એક બેન કહેતા હતા ને કે કોરોનામાં મારે બહુ ઉપાધિ થઈ તો મારે ઘરે આવ્યા. મને કહેલા બેન મારે 8 યામની દર્શનનો નિયમ, આ 10 મહિનાથી નિયમ છે મારો, અને મેં નક્કી કર્યું કે મારું શરીર આગળ ત્યાં સુધી. મેં તો બહુ સરસ. એ કે જે હવેલી ખુલ્લી હોય ને ત્યાં દર્શન કરી આવવાના. મેં તો બહુ સરસ. ડ્રાઈવરને કઈ રાખ્યો છે, તારે બપોરે 12 થી 5 જમવા વયું જવું, ઘરે રહેવું, 2000 વધુ લેવા, પણ તારે મને જે હવેલીએ કહું ત્યાં 8 એમના દર્શન કરાવવાના, અને દર મહિને એક ઉત્સવ કરાવું. બીજું બહુ ભગવદીય. પછી આવ્યો કોરોના, હવે ક્યાંય દર્શન થાય નહીં. તો એક દી ભુયંગ દેવથી ફોન કર્યો. એ કે બધા એવું કહે છે તમે ગોપાલધામ પાસે રહ્યો છો. મેં તો મને કે હું ભુયંગ દેવ જ છું. હું પેલા કઈ સમજી નહીં, આમ તો હું બોતડી જ છું. એટલે મેં કીધું કોરોના છે, તમે મને શું પૂછો છો, તમે ભુયંગ દેવ છો, મને કાંઈ સમજાતું નથી. એ કે અહીંયા કોક જોઈ જશે ને પોલીસ ઉપાધિ થાય તમને જલ્દી. પણ મેં તમને શું કહો છો,
એ કે હવેલી દર્શન ન થાય, તમારા ઠાકોરજીને કરી જાઓ. મેં કીધું ના. મને કે ઓળખતા નથી? મેં તો બધા વૈષ્ણવને ઓળખું છું, પણ મારા ઠાકોરજીને દર્શન. મને કે મંગળા કેટલા વાગે? મેં કીધું બેન હું તમને એક વાત ખાનગી કહી દઉં, મારા પ્રભુમાં કોઈ દર્શનનો ટાઈમ ન હોય. મારો પ્રભુ મારો છે. એ કે હવેલીથી તમારા ઠાકોરજી મોટા છે તો તમે દર્શન ન કરાવો? ખખડાવી આપણને તો બરાબર હવારના પોરમાં. મેં કીધું મને એ નથી ખબર મોટા કે નાના. મારા ઠાકોરજી કેટલા મોટા, હવેલીવાળા દર્શન નથી આપતા. મારા ઠાકોરજી મારા વિના એક દિવસ દર્શન આપ્યા વિના રહેતા નથી. હવે તમે નક્કી કરી લ્યો. એ કે ઝાંકી કરીને નીકળી જઈશ. હું અપરસમાં જ છું, ઈલાબેન અપરસમાં છું.